મિત્રો, બીજા તબક્કાની તાલીમ એમાં પ્રકરણ 3 ગુણોત્સવ એના પ્રશ્નોના જવાબ જોઈશું. પહેલું, ટેકનોલોજીના ઉપયોગ અંતર્ગત આ માપદંડની ચકાસણી થાય છે પણ તેનું મૂલ્યાંકન કરવામાં આવતું નથી. તો એનો જવાબ સ્કૂલ મોબાઈલ એપ્લિકેશન. બીજું, સ્કૂલ એક્રિડિટેશન ફ્રેમવર્કમાં કયા મુખ્ય ક્ષેત્રને સૌથી વધુ ગુણભાર આપવામાં આવેલ છે? અધ્યયન અને અધ્યાપન. ત્રીજું, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓ માટેના મુખ્ય ક્ષેત્ર 1માં આ પેટા ક્ષેત્રોનો સમાવેશ નહીં થાય. સત્રાંત, કસોટી 1 અને 2. ચોથું, એક માધ્યમિક શાળાએ સ્કૂલ એક્રિડિટેશનમાં 87% મેળવ્યા છે. આ શાળાને કયો ગ્રેડ મળશે? A+. પાંચમું, CET પરીક્ષાના મેરિટમાં વિદ્યાર્થીઓનો સમાવેશ માપદંડને કેટલા ગુણ આપવામાં આવ્યા છે? 50. છઠ્ઠું, પ્રત્યેક માપદંડમાં શાળાના દેખાવની જાણકારી માટે સ્કૂલ એક્રિડિટેશન રિપોર્ટ કાર્ડનો કયો ભાગ ઉપયોગી બનશે? રિપોર્ટ કાર્ડનું પેજ 2. સાતમું, સામયિક કસોટી અંતર્ગત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક વિભાગની સાપેક્ષે પ્રાથમિક વિભાગમાં આ એક વધારાનો માપદંડ ચકાસવામાં આવે છે. સામયિક કસોટીની આન્સર બુકલેટમાં શિક્ષકોની ટિપ્પણીઓ. આઠમું, પેટાક્ષેત્ર શાળા સંચાલનના સંદર્ભમાં જુદા પડતો વિકલ્પ પસંદ કરો. સલામત શાળા પરિસર. 9. માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં કયા વર્ષે સ્કૂલ એક્રિડિટેશનનો પ્રથમ રાઉન્ડ પૂર્ણ કરવામાં આવ્યો? 2023-2024. 10. પ્રાથમિક વિભાગમાં વિશેષ પ્રવૃત્તિઓમાં ભાગીદારી અંતર્ગત શાનો સમાવેશ થાય છે? ગણિત વિજ્ઞાન પ્રદર્શનમાં ભાગીદારી. વિડીયોને લાઇક અને શેર કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો.